સુરત શહેરમાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે। અઠવા, લાયન્સ, પાર્લે પોઈન્ટ, ઘોડદોડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। આ તરફ વેસુ, પાલ, અડાજણ, ગૌરવપથ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। જો કે ભારે વરસાદને લઈ પાણી ભરાવાનું પણ શરૂ થયું। પાણી ભરાતા શહેરીજનોના જીવ ફરીવાર પડીકે બંધાયા છે। સુરત શહેરમાં ફરીવાર ધોધમાર વરસાદની પણ શરૂઆત થઈ છે। અઠવા, લાયન્સ, પાર્લે પોઈન્ટ, વેસુ, પાલ, અડાજણ, ગૌરવપથ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। સુરત શહેરમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો, સુરતના અઠવા લાઇન્સ વિસ્તારનો નજારો છે, જ્યાં આ પ્રમાણે વરસાદની શરૂઆત થતાની સાથે જ ઠંડક પસરી છે। તસવીરોમાં દેખાય છે જે લોકો રેનકોટ છત્રી વગર નીકળ્યા છે એ જરૂર આ વરસાદી માહોલની અંદર જરૂર ભીંજાતા નજરે આવી રહ્યા છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની જો વાત કરીએ તો અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ, ઘોડદોડ રોડ, વેસુ, વીઆઈપી, ડુમ્મસ રોડ, પાલ, ગૌરવપથ, અડાજણ સહિતના વિસ્તારમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે રોડ રસ્તા ભીના થઈ ચૂક્યા છે અને અત્યારે આ વરસાદી માહોલની વચ્ચે લોકો ભીંજાતા નીકળતા હોય એ પ્રમાણે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખાસ કરીને સુરત શહેરની અંદર ફરીથી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। જોકે આ વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થશે, કારણ કે તેઓ દ્વારા જે ધરું રોપણી કરવાનો સમય હોય છે એ સમયગાળા દરમિયાન જ્યારે ખેતરોમાં પાણી ભરાયેલા હોય તો ધરું રોપણી કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે। આ રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે લોકો અત્યારે આ વરસાદી માહોલની વચ્ચે ભીંજાતા નજરે આવી રહ્યા છે અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં અત્યારે હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદના માહોલની વચ્ચે ઠંડક પણ પસરી છે। સવારથી જ બફારાનો અનુભવ થઈ રહ્યો હતો અને હવે વરસાદી માહોલ જામતાની સાથે જ લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।